તો અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર બાદ ભારતીય જનતા પાર્ટીમાં નવો ભરતી મેળો શરૂ થયો છે, કારણ કે હવે કોંગ્રેસ અને બીટીપીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। કોંગ્રેસના અરવિંદ લાડાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, તો બીટીપીના મહેશ વસાવા જે છે તે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। કોંગ્રેસના એક ધારાસભ્ય જે આજે સાંજે રાજીનામું આપશે ને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, તો બીજા મહેશ વસાવા બીટીપી ના જે નેતા છે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ જ પક્ષ જ ન રહેવો જોઈએ તેવો નિર્ધાર ભારતીય જનતા પાર્ટી વ્યક્ત કરી ચૂકી છે ને એવું જ અત્યારે દેખાઈ પણ રહ્યું છે રાજ્યમાં, કારણ કે તમામ જે નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। તે કોંગ્રેસના નેતા હોય કે પછી બીટીપીના નેતા હોય, તમામ કે પછી અન્ય કોઈ નેતા હોય, તમામ જે નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ને ફરી એકવાર ભરતી મેળો જાણે ભારતીય જનતા પાર્ટીમાં શરૂ થઈ ગયો તેવું લાગી રહ્યું છે। હિરેન રાવલ આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। હિરેન, એક તરફ બીટીપીના મહેશ વસાવા છે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય છે તે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। આ સ્થિતિમાં રાજ્યમાં એવું થઈ ગયું જાણે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ પણ પક્ષ રહ્યો જ નથી, જાણે તમામ જે નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં આવવા માંગી રહ્યા છે અને આવી રહ્યા છે। સ્વાભાવિક રીતે રાહુલ ગાંધી આવતીકાલે જ્યારે ન્યાયયાત્રા લઈ અને ગુજરાતમાં પ્રવેશવાના છે અને એ જ સમયે આ એક બાદ એક ઓપરેશન શરૂ થયા છે। ઓપરેશન લોટસ અંતર્ગત અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર, પછી હવે અરવિંદ લાડાણી આજે સાંજે 4:30 થી 5 વાગ્યાની આસપાસ રાજીનામું વિધાનસભા અધ્યક્ષને પોતાનું આપશે અને આગામી 2 દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીમાં અરવિંદ લાડાણી પણ જોડાશે। 11 તારીખે મહેશ વસાવા કે જેઓ બીટીપીમાંથી આવે છે તે પણ જોડાવાના છે, જો કે એમના પિતા છોટુભાઈ વસાવા કહી ચૂક્યા છે કે આ એની નાસમજ છે અને બાળ સહજ બુદ્ધિના કારણે આ પ્રકારનું પગલું ભરી રહ્યા છે અથવા તો ખોટી પગલું ભરી રહ્યા છે તે પ્રકારની વાત કહેવામાં આવી છે। આ સિવાય હજુ આવતીકાલે પણ મહત્વનો દિવસ એટલા માટે રહેશે કે આવતીકાલે જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રવેશ લેશે એ જ સમયે એ જ દાહોદ જિલ્લામાં પણ ભાજપ આ પ્રકારનો કોઈ કાર્યક્રમ કરી શકે છે, જેમાં દાહોદ જિલ્લાના પૂર્વ ધારાસભ્યો સહિત કેટલાક આદિવાસી નેતાઓ પણ ભાજપમાં જોડાય તો નવાઈ નહીં, આ પ્રકારની એક ગોઠવણ છે અથવા તો રણનીતિ તૈયાર થઈ ચૂકી છે। આજની સંદર્ભમાં વાત કરીએ તો 4:30 થી 5 વાગ્યાની આસપાસ અરવિંદ લાડાણી કે જેઓ માણાવદરથી પહેલી વખત આ વખતે ધારાસભ્ય ચૂંટાયા છે, જવાહર ચાવડાને હરાવી અને તેઓ આવ્યા છે, એ રાજીનામું આપશે। અરવિંદ લાડાણી પણ મૂળ જવાહર ચાવડાના જૂના સાથી જ છે અને એ ફરીથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એ પ્રકારની વાત સ્પષ્ટ થઈ ચૂકી છે। આ સિવાય ઉત્તર ગુજરાતમાંથી પણ હવે ધીમે ધીમે આ પ્રકારે કિરીટ પટેલનું નામ પણ ચર્ચામાં આવ્યું છે, જો કે અગાઉ કિરીટ પટેલ ના પાડી ચૂક્યા છે। અર્જુન મોઢવાડિયા પણ જે પ્રકારે ના પાડી હતી એ પ્રકારે કિરીટ પટેલે પણ ના પાડી છે, જો કે સમય અને સંજોગો સેટ થતાં કિરીટ પટેલ પણ ભાજપમાં આવવાની તૈયારીઓ કરી રહ્યા હોય તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। આ જ્યાં સુધી વિધાનસભાની લોકસભાની ચૂંટણી જાહેર ન થાય એટલે કે 13 તારીખ સુધી આ પ્રકારના એક બાદ એક ઓપરેશન ચાલુ રહેશે। આભાર સમગ્ર માહિતી આપવા માટે હિરેન। તો કોંગ્રેસ તૂટી રહી હોવાનું આ ફ્રસ્ટ્રેશન છે, યજ્ઞેશ દવે આ નિવેદન આપ્યું છે, કારણ કે તમામ જે નેતાઓ છે તે કોઈ પણ પક્ષના કેમ ન હોય ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસના વધુ ધારાસભ્ય હજુ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। ઓપરેશન લોટસ જે છે તે વધુ કારગર અહીં ગુજરાતમાં સાબિત થતું જોવા મળી રહ્યું છે અને વધુને વધુ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, જાણે ભરતી મેળો ભારતીય જનતા પાર્ટીમાં શરૂ થયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી જેઓ પણ આજે સાંજે રાજીનામું આપશે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। બીટીપીના નેતા મહેશ વસાવા તે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, તેવામાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ઘટી જશે અને આગામી સમયમાં વધુ કેટલાક જે ધારાસભ્યો છે તે પણ કોંગ્રેસનો સાથ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। 3 અલગ અલગ તસવીરો, એક તરફ મહેશ વસાવા છે બીટીપીના, જેમણે CR પાટીલ સાથે મુલાકાત કરી ત્યારબાદ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। કનુ કલસરિયા તે પણ જોડાવાના છે અને અરવિંદ લાડાણી જે કોંગ્રેસના ધારાસભ્ય છે માણાવદરના, તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને આગામી સમયમાં વધુ કેટલાક ધારાસભ્યો પણ જે છે તે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। એટલે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રંગ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી એક તરફ કહી ચૂકી છે કે 26 બેઠક પર 5 લાખથી વધુ મતોની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવાર જીતવાના છે, તેવામાં અત્યારે જે તડજોડની રાજનીતિ જે છે તે ચરમ પર જોવા મળી રહી છે।